રાજકોટ મનપા દ્વારા પીપીપી યોजना અંતર્ગત ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા ગરીબોને આવાસ યોજના બનાવી શિફ્ટ કરી બિલ્ડરોને કરોડોની જમીનની લહાણી કરવાના કારસાના વિરોધમાં ધરણા યોજાયા હતા। राज्य सरकार ने राजकोट महानगरपालिका द्वारा राजकोट शहर 150 झूंपड़पट्टी वसवाट करता गरीब परिवारों ने डिमोलेशन कर त्या आवास योजना बनावीने पूर्णा भागनी जमीन गरीबों पासेथी झूंटवी लईने बिल्डरों करोड़ों रूपियानी कमाणी करवानो कारસો रचवामां आवी रह्यो छे। गरीब परिवारों जे वर्षोथी वसवाट करी रह्या छे तेओने त्यांथी खसेड़ी तेओना मकाननी जेटली जग्या छे तेनी सामे मात्र 25% जमीनना तेओने मकान आपी बाकीनी करोड़ों रूपियानी जमीन बिल्डरोए लहाणी करवानी योजना सामे अवाज उठाववामां आवी रह्यो छे। छेल्ला घणा समयथी सौराष्ट्रनी झूंपड़पट्टी महापरिषद द्वारा आंदोलन करवामां आवी रह्युं छे। थोड़ा दिवसोथी मनपा तंत्र द्वारा झूंपड़पट्टी विस्तारमां जईने बळजबरीपूर्वक गरीब परिवारोनी डिमोलेशन माटे नोटिस फटकारवामां आवती होवाथी આજે महापरिषद द्वारा त्रिकोण बागचौक खाते गंभीर परिवारोने एकठी करी थाળી વાટકા વગાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કોઈ પણ ભોગે ડિમોલેશન કરવા દેવામાં નહીં આવે તેવો સૂર વ્યક્ત કર્યો હતો। ધરણા યોજી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મારે કમિશનરને એક વિનંતી કરવાની છે કે આંદોલનને થોડું સમજવાની ભૂલ ન કરે। આ એક ચિનગારી છે, માત્ર કમિશનરને નહીં સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારી જે પીપી યોજના છે એ ગરીબ સમાજ માટે ઘાતક યોજના છે, ગરીબ સમાજનું પતન કરનારી યોજના છે અને સીમ વગડે ભટકતી કરનારી આ યોજના છે અને કોઈ પણ કાળે આ યોજના રદ થવા માટે અમે ઝઝૂમવાના છીએ। સ્થાપિત લોકો જાશે ક્યાં? ભાજપના લોકોને પણ મારે વિનંતી કરો કે તમે ધાર્યું છે શું? મને તો એવું લાગે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર વર્તમાનપત્રોમાં અમે જોઈ રહ્યા છીએ, છતાં આજે 3 મહિનાથી આ કોઈનું મોઢું ખોલતું નથી। ભાજપના લોકો બહુ બોલકા લોકો છે, કેમ કાંઈ બોલતા નથી? કે અમને કાંઈ ગણવા માંગતા નથી, એની અમને ચિંતા નથી, અમને ગણે કે ન ગણે, એ એમની રાવણ વૃત્તિ છે। હું આજે કહેવા માંગુ છું કે એની રાવણ વૃત્તિ છે, આ લંકા, એની લંકામાં અમારી હનુમાન સાહેબમાં આગ લગાડી દેવાની છે। જે જગ્યા ઝૂંપડપટ્ટી બની ગઈ છે તે જગ્યા વર્ષો પૂર્વ નિર્જન અને જંગલી જેવી જગ્યા હતી। આ ગરીબ પરિવારોને વસવાટ કરીને આ જગ્યાને એક નવું સ્વરૂપ આપ્યું હતું અને જમીનનો ભાવ વધતા જ શાસક પક્ષ અને અધિકારીઓ જમીન પર કબજો જમાવવા માટે આવી ગયા છે અને ગરીબોને હટાવી બિલ્ડરોને કરોડો રૂપિયાની લહાણી કરી રહ્યા છે। અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી? જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે 20-25 વર્ષ થયા, ત્યારે અમારા ઘરમાં લાઇટ પાણી કાંઈ નહોતું, ત્યારે 10 વર્ષ સુધી અમે લાઇટ પાણી વગરના રહ્યા હતા। અમે ક્યાં છે નાના છોકરા પાણી ભરવા જતા હતા, અમે રાતે હુઈ નહોતા શકતા, ત્યારે અમને મચ્છર તોડી નાખતા, ત્યારે અમે ધુવાડો કરી અને હુતા હતા। તો હવે સરકાર જાગી છે અને મોટા મોટા ખાડા હતા એ અમે ભરતી ભરી હરખાએ રેવલ કરી તો કે જમીન અમારી, તો ક્યાં ગયા હતા તમે? હા, અત્યાર સુધી તમે હુઈ ગયા હતા, હવે તમે આવ્યા। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।